શિક્ષક દિવસ નિમિત્તે સરકારી શાળાના શિક્ષકો તેમજ ખાનગી શાળાના શિક્ષકોને સમસ્યાઓનું નિરાકરણ આવે અને તેઓને સાચું સન્માન મળે તે માટે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડોમાં ઘડાય છે અને શિક્ષકોએ ભાવિના ઘડવૈયા ગણવામાં આવે છે। વળી આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિએ ગુરુનો ખૂબ જ મહિમા ગાયો છે। આવા ગુરુજનો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે। પણ બહુ દુઃખની વાત એ છે કે આજે જ આ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે। શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી। શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકો વતી આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક માંગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી, જેમાં ખાનગી શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરવામાં આવે। ખાનગી શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે। સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે। રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓની તાત્કાલિક ભરતી કરવામાં આવે। બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી હતી। આજે શિક્ષક દિન નિમિત્તે અમે શિક્ષકોની માંગ કે શિક્ષકોની સહાયમાં આવ્યા છે કે શિક્ષકો સાથે જે ગેરરીતિ થઈ રહી છે તેમને પૂરતો યોગ્યતા અનુસાર પગાર નથી મળતો, તેમની પેન્શન યોજનાઓમાં તકલીફો ઊભી થઈ રહી છે, તેમને શિક્ષણ સિવાય બીજા બધા કામો પણ કરાવવામાં આવી રહ્યા છે, જેમ કે રસી આપવાનું કામ, ઇલેક્શનમાં કામો સોંપવામાં આવે છે, વસ્તી ગણતરીમાં બી કામો સોંપવામાં આવે છે। તો શિક્ષકને એક શિક્ષક તરીકે જ ઉપયોગ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગ છે। અમે સરકારને આવેદનપત્ર આપી જણાવવા માંગીએ છીએ કે તેમની જે પેન્શન યોજના બંધ કરવામાં આવી છે અથવા તો પછી તાત્કાલિક ધોરણે તેમને એક મામૂલી નજીવી પગાર પર રાખવામાં આવે છે તેની જગ્યાએ તેમને પહેલે દિવસથી જ કાયમ કરવામાં આવે અને તેમની સાથે પૂરેપૂરો ન્યાય કરી અને સરકાર તેમની સહાયતા કરે, કારણ કે શિક્ષક એક આપણો સ્તંભ છે કે જે ગુરુ તરીકે આપણે વણીએ છીએ અને શિક્ષકોને તે બધા જ લાભ આપવામાં આવે જેમની જરૂરિયાતો છે।